चलो तो विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાઓ વિશેની સમજ મેળવી છે, જેમાં આપણે જોયું હતું કે સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ a પ્લસ ib છે. એમાં a અને b છે belongs to R અને I જે છે એ એક કાલ્પનિક સંખ્યા છે, ઇમેજનરી નંબર છે એક પ્રકારનો, કે જેનો સ્ક્વેર કરીએ તો -1 અથવા I ઇક્વલ ટુ કહીએ તો √-1. આનો ઉપયોગ કરીને આપણે ઋણ સંખ્યાના વર્ગમૂળ શોધવાના છે, સ્ક્વેર રૂટ ઓફ નેગેટિવ નંબર્સ. માનો કે હું તમને એમ કહું કે √-3 નું વર્ગમૂળ શોધો, તો રિયલમાં એ પોસિબલ નથી, વાસ્તવમાં શક્ય નથી વાસ્તવિક સંખ્યાઓમાં, પણ સંકર સંખ્યાઓમાં કોમ્પ્લેક્સ નંબરમાં એ પોસિબલ છે. તો કેવી રીતે પોસિબલ છે? તો -3 ને આપણે આવી રીતે ના લખી શકીએ, 3 × -1 લખાય. -1 એટલે શું કહેવાય? I² અથવા √3 × √-1 એવું પણ √3 × √-1 અને √-1 એટલે શું? I. તો જોવાનું વર્ગમૂળ આવી ગયું √3. તો આ રીતે તમે કોઈ પણ માઇનસ વાળી સંખ્યા હોય અને એનું વર્ગમૂળ એટલે સ્ક્વેર રૂટ શોધવું હોય તો I ના સ્વરૂપમાં શોધી શકો છો. હવે અહીંયા મેં એક નિયમનો ઉપયોગ કર્યો, તમે જુઓ, એને તમે જરા સમજો. √ab હોય તો આને આપણે આમ લખીએ છીએ √a × √. આ ક્યારે લખી શકાય? તો જો આમાં ધ્યાન રાખજો, a > 0 b > 0 હોય તો લખી શકાય, અથવા a > 0 b < 0 હોય તો પણ લખી શકાય, અથવા a < 0 અને b < 0 હોય તો પણ લખી શકાય. એટલે એ જુઓ, 3 ધન હતો, આ ઋણ છે, એટલે આવું છે, તો તમે બંનેનું રૂટ એમ કે જુદું પાડી શકો છો. પણ બંને સંખ્યાઓ ઋણ હોય, બંને નેગેટિવ નંબર હોય તો આવું રૂટ તમે જુદું ના પાડી શકો. તો ટેક્સ્ટ બુકમાં પૂછ્યું છે, તમે જો અંદર જુઓ કે a < 0 b < 0 હોય તો શું આવું લખી શકાય? તો ના લખી શકાય. કેમ? જો હું તમને સમજાવું કે માનો કે વર્ગમૂળમાં 3 છે, આને હું આવી રીતે લખું, વર્ગમૂળમાં -3 × એટલે આયર્ન થઈ ગયું, આયર્ન એટલે વર્ગમૂળમાં -3. માનો કે આવું લખીએ, વર્ગમૂળમાં -1, બંનેનું રૂટ જુદું પાડી દઈએ તો શું થશે? -3 નું વર્ગમૂળ હમણાં શોધ્યું √3 આવી, -1 નું વર્ગમૂળ I એટલે શું થયું? √3i², અને i² એટલે -1, તો શું થયું? જુઓ, √3 = -√3 થયું. શું થયું? √3 = -√3 થયું. આને આ બાજુ લાવો તો 2√3 = 0 થયું. બોલ, આ શક્ય છે? જે શક્ય નથી. તો કેમ? તો આ જે નિયમ છે એનો અહીંયા ઉપયોગ કર્યો છે, એટલે એ પોસિબલ નથી.
એટલે આવું રૂટ છૂટું પાડવું હોય તો બંને ઋણ સંખ્યાઓ હોય તો છૂટું પાડી ના શકાય. બંને પોઝિટિવ હોય, એક પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ, તો જ રૂટ છૂટું પાડી શકાય. તો આ રીતે નેગેટિવ નંબર્સનું સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ આપણે શોધવાના છીએ. ચલો હવે પાઠ્યપુસ્તકમાં થોડાક નિત્યસમો આપ્યા છે એ તમે જોઈ લેજો. એ વાસ્તવિક સંખ્યાના જેવા જ છે, અલગથી એમાં કશું નથી. હવે આપણે ઉદાહરણ જોઈએ છે. તો ઉદાહરણ નંબર 1. ચલો ઉદાહરણ 1 નહીં, ઉદાહરણ 2 ગણાવું છું. એક તમને આવડેલું છે, સ્વાધ્યાયમાં એવો દાખલો આવવાનો પણ છે. એકાદ ઉદાહરણ ગણાવી અને પછી આગળનો મુદ્દો જોઈએ. ચલો એમાં કીધું છે, નીચેની સંકર સંખ્યાઓને a+bi સ્વરૂપમાં દર્શાવો. કન્વર્ટ ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર ઇન a+bi ફોર્મ. જેને આપણે પ્રમાણિત સ્વરૂપ બોલીશું, સ્ટાન્ડર્ડ ફોર્મ બોલીશું. સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ આવું a+bi અથવા a+ib એવું લખો તો ચાલે. છેદમાં i ના આવવું જોઈએ, નીચે i ના આવવું જોઈએ. ચલો અહીંયા આપણે થોડુંક સાદું લખીએ તો શું થશે? I into I સ્ક્વેર થશે. -5 into 1/8 એટલે આવું લખાય -5/8 I સ્ક્વેર. હવે I સ્ક્વેર ની વેલ્યુ કેટલી હોય? -5/8 into -, પ્લસ 5/8. હવે એને આ ફોર્મમાં લખવું હોય તો આ તો આવી ગયું, પાછળનો ભાગ 0 છે એવું સમજવાનું. 5/8 પ્લસ 0 આપણો જવાબ થઈ ગયો. જો કોઈ દાખલામાં નીચે i વાળું ટર્મ આવતું હોય તો આપણે દૂર કરવાનું. આવશે ધીરે ધીરે, હમણાં ગણીએ છીએ. ચલો નંબર 2. z equal to -i 2i जो -1/8 I एनो क्यूब convert into a+bi form. चलो माइनस गुण્યા પ્લસ એટલે માઇનસ I into I સ્ક્વેર 2I સ્ક્વેર. ચલો પછી આ ક્યુબ છે, માઇનસ ની 3 ઘાત એટલે માઇનસ જ રહેશે. 1 ની 3 ઘાત 1 જ રહેશે. 8 ની 3 ઘાત 64 into 8 આ લેવું જ રાખવાનું. 64 into 8 into I cube. એટલે બે ઉડાડો બે ચોખા. ચાલો 64 ગુણ્યા 4 256. ચલો I સ્ક્વેર એટલે -1, આગળ પાછું માઇનસ એટલે 1 થઈ જવાનું. 1 -1/256 I ક્યુબ. આપણે કાલે કીધું હતું I ની 1 ઘાત, I ની 2, I ની 3, I ની 4 એ વસ્તુ યાદ રાખવાની. અને કદાચ ભૂલી ગયા હોય તો આવું કરી દેવાનું I સ્ક્વેર into I અને માઇનસ I. તો I ક્યુબ એટલે પાછો થવાનો -I લખો એટલે પ્લસ થઈ જશે. બરાબર? એટલે આવું થયું 1/256 I. એને આ સ્વરૂપમાં લખવાનું છે તો I વાળું પદ તો છે, પેલું નથી, મતલબ કે 0 છે. 0 + 1/256 આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ, સ્ટાન્ડર્ડ ફોર્મ.
બોલો, ખ્યાલ આવી ગયો? ચલો તમને ઉદાહરણ 3 પણ ગણાવું છું. ચલો હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. z ઇક્વલ ટુ 5 - 3i હોલ ક્યુબ. હવે આને આપણે પેલા સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાના, a પ્લસ bi. જો આમાં કંઈક બ્રેકેટની ઉપર ઘાત નથી અને એ છે, એટલે આ તમારે પહેલાં કાઢવાનો ટ્રાય કરવાનો. એટલે આપણને પહેલું તો એનું વિસ્તરણ આવડવું જોઈએ, એનું એક્સપાન્શન. તો તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો x - y ક્યુબ હોય તો શું આવે? ખબર છે? x ક્યુબ માઇનસ y ક્યુબ માઇનસ 3xy બ્રેકેટમાં x માઇનસ ના આવડતું તો લખી દો. જો એ પ્લસ હોય તો બધા પ્લસ, બરાબર? તો એ પ્રમાણે અહીંયા આપણે જઈએ તો શું થશે? 5 ક્યુબ માઇનસ 3i ક્યુબ માઇનસ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 3i 5 ઇન્ટુ 3i in the bracket 5 minus 3. चलो 5 क्यूब એટલે 125, 27i क्यूब माइनस 45i in the bracket 5 minus 3. चलो i क्यूब એટલે माइनस i એટલે આ પ્લસ થઈ જશે, प्लस 27i माइनस, चलो आई मल्टीप्लाई कर दो, 45 5 जा 245 255 225i माइनस माइनस प्लस, चलो 45 3 जा 135 i स्क्वायर. ओके, चलो i स्क्वायर के माइनस 1 125 225 माइनस 27 जैसे माइनस 27 એટલે માઇનસ 198 i माइनस 135. चलो 125 माइनस 135 એટલે માઇનસ 10 આ કહેવાય a પ્લસ bi સ્વરૂપ. a પ્લસ bi સ્વરૂપ. બરાબર. હવે તમે આ જ પ્રમાણે ઉદાહરણ 4 ગણી નાખો એટલે એમાંથી તમને જવાબ મળી જશે. એટલે આપણે પછી નવો ટોપિક શીખીએ, સંકર સંખ્યાનું માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા. જોજો, તો આ બહુ જ અગત્યનો મુદ્દો છે. માનાંક એટલે કે મોડ્યુલસ અથવા મોડ, આપણે મોટે ભાગે મોડ જ બોલીએ છીએ. પેલું જે વાસ્તવિક સંખ્યાઓમાં માનાંક આવે છે એ જુદું છે અને આ માનાંક જુદું છે. બંનેનો સંકેત સરખો છે, નોટેશન એક જ છે, પણ મિનિંગ બંનેમાં જુદો થાય છે. તો z ઇક્વલ ટુ x પ્લસ i માટે ધ્યાન રાખવું, મોડ z ઇક્વલ ટુ મોડ z એટલે આનું માનાંક, મોડ્યુલસ એટલે આનું માનાંક. હવે આનું માનાંક કેવી રીતે થાય? તો આવી રીતે થાય છે, અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અથવા આવું પણ બોલીશું વારંવાર, અંડર રૂટ ઓફ real part of z નો સ્ક્વેર
પ્લસ INZ નો સ્ક્વેર. માનાંકની ડેફિનેશન છે અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હું એકાદ એક્ઝામ્પલ લઉં એટલે તમને થોડી ખબર પડે. એઝ ફોર એક્ઝામ્પલ, માનો કે z ઇક્વલ ટુ 4 પ્લસ 3i છે. z ઇક્વલ ટુ 4 પ્લસ 3i. તો એનું માનાંક શું થાય? તો મોડ z ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 4 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. જો i નહીં લેવાનું, છોકરા ભૂલમાં i લઈ લે છે. i નો ખાલી સહગુણોત્તર લેવાનો, i નો કોએફિશિયન્ટ જ લેવાનો. એટલે આવું થાય અંડર રૂટ ઓફ 16 + 9 25 બરાબર 5. આ સંકર સંખ્યાનું માનાંક 5 આવે છે. ચલો બીજું એક્ઝામ્પલ પણ લઉં. z ઇક્વલ ટુ 3 માઇનસ 2i. ચલો એનું માનાંક કરીએ તો મોડ z ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 3 સ્ક્વેર પ્લસ માઇનસ 2 સ્ક્વેર. જો i ના લીધો, તો 9 + 4 અંડર રૂટ ઓફ 13 થઈ ગયા. ચલો બીજું એક એક્ઝામ્પલ લઉં. z ઇક્વલ ટુ 5. તેનો મતલબ થાય 5 પ્લસ 0i થાય. ચલો એનું માનાંક કરશો તો મોડ z ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 5 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર. એટલે અંડર રૂટ ઓફ 25 અને બરાબર શું આવે? 5. આનું માનાંક 5 આવે. પછી માનો કે આવું હોય z ઇક્વલ ટુ 7i. તો શું થાય? મોડ z ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આ 0 પ્લસ 7i કહેવાય. 0 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 49 બરાબર. હવે બધા પ્રકારના ઉદાહરણો લઈ લીધા છે. તો કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક કેવી રીતે શોધાય એ આમાંથી તમને ખબર પડે. બીજું, તમે આ એક્ઝામ્પલ જુઓ, ત્રીજું કે મોડ ZF આવ્યો અને ZF આવ્યો. તો આવું ના થાય કે મોડ z ઇક્વલ ટુ z થયું. એમાં જેવું થાય, બીજા કોઈમાં નથી થયું. તો મોડ z ઇક્વલ ટુ z ક્યારે થાય? તો જે તમારી સંકર સંખ્યા છે વાસ્તવિક હોય તો. ધ કોમ્પ્લેક્સ નંબર ઇઝ રિયલ. એમાં પાછળ i વાળો ભાગ આવતો નથી. એટલે એનો અર્થ એવો થાય z એ વાસ્તવિક સંખ્યા છે. ડબલ ઇમ્પ્લાઇઝ કરીએ તો ચાલે. ઇંગ્લિશમાં લખાય z ઇઝ a real number. એટલે z પોતે જો માત્ર વાસ્તવિક હોય, જેમાં કાલ્પનિક ભાગ આવતો જ ના હોય, i વાળો, તો એનું મોડ અને એ બે સરખું જ થઈ જાય. મોડ z ઇક્વલ ટુ z. તો આને કહેવામાં આવે છે સંકર સંખ્યાનું માનાંક. હવે આપણે જે પહેલાં જે માનાંક કરતા હતા, મોડ્યુલસ કરતા હતા, એ બાબત જુદી હતી. એમાં તમને યાદ કરાવડાવું ખાલી. ત્યાં શું હતું? x બિલોંગ્સ ટુ r માટે ત્યાં આવું હતું. મોડ x નો શું મીનિંગ થતો હતો? x જો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય અને માઇનસ x જો x લેસ ધેન 0, તો ત્યાં પણ બે ઊભી લીટીઓ જ આપણે કરતા હતા, પણ એનો મીનિંગ જુદો થતો હતો.
કે માનાંક છોડવું હોય અથવા તો સાદુરૂપ આપવું હોય તો આ જ રીતે આપવું પડે. એ માનાંક જુદું છે, આ માનાંક જુદું છે. બોલાય છે બંને જગ્યાએ માનાંક જ, ઇંગ્લિશમાં મોડ્યુલસ જ બોલાય, પણ બંનેનો મિનિંગ જુદો છે. એટલે મોડ્યુલસમાં મૂકેલી જે વેલ્યુ છે એ રિયલ હોય તો એની ડેફિનેશન જુદી છે, વ્યાખ્યા જુદી છે. અંદર મૂકેલી સંખ્યા સંકર સંખ્યા હોય, કોમ્પ્લેક્સ નંબર હોય તો એની વ્યાખ્યા જુદી છે. એટલે બે વસ્તુ બોલવામાં એક જ બોલાય છે, પણ એનો અર્થ જુદો જુદો છે. કોઈ માનો કે આમ કે ભાઈ મારે ગોળ ખાવો છે, લખાય આવું જ, પણ ગોળ પણ વંચાય. વંચાય કે ના વંચાય? ગોળ એટલે વળતું, લખાય છે એક જ પણ અર્થ જુદા જુદા હોય. તો અહીંયા પણ જે માનાંક છે, મોડ્યુલસ છે, એ જુદું છે ને પેલું આવતું હતું એ બે જુદું છે. હવે માનાંકના થોડાક ગુણધર્મો જેવું તમારે ખાલી સમજવું હોય તો સમજાવો, તો એની જરૂર તો નથી પડતી, અને પડે તો આપણે સાદા નિયમ જેવો જ નિયમ છે આવું કે માનાંકમાં Z1 × Z2 હોય તો માન Z1 માન Z2 થાય. નંબર 2 મોડ Z1/Z2 હોય તો મોડ Z1/મોડ Z2 થાય. પછી ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી કર્યો, પણ તમને હું જરા ડિટેલમાં લઈ જાઉં તો આવું પણ એક આવે છે મોડ Z1 + Z2 તો લેસર ઇક્વલ ટુ મોડ Z1 + મોડ Z2. તો આ રીતે માનાંકના ગુણધર્મો પણ છે, પ્રોપર્ટીઝ એની છે. એમાં જે પહેલી બે છે તો ના શીખવાડીએ તો તમને ખબર પડી જાય. ચલો હવે બીજી વાત કરવાની છે. આ માનાંકની વાત હતી. હવે તમને વાત કરવાની છે અનુબદ્ધ સંકર સંખ્યા, કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર તો જો એની વ્યાખ્યા કરી છે, એની ડેફિનેશન Z = a + bi માટે જો એનો જે અનુબદ્ધ સંકર સંખ્યા હોય, કોન્જ્યુગેટ માટે શું કરવાનું? તો z ની ઉપર બાર કરી દેવાનું. z બાર એવું આપણે વાંચીશું. એ કેવી રીતે મળે? તો આ જે i વાળું પદ હોય એની જે આગળ પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. a + bi આ જે બન્યું એને z ની અનુબદ્ધ સંકર સંખ્યા કહે છે. z = a + bi, z bar = a - bi is called conjugate complex number. બહુ સિમ્પલ છે. ચાલો આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ તો મજા આવે. ચલો નંબર 1 માનો કે z = 4 + 3i છે. હવે એમ કે z બાર શોધો તો z બાર = શું થઈ જાય? 4 - ઓકે. ચાલો બીજા બે ચાર એક્ઝામ્પલ લઈએ, ચિંતા ના કરશો. ચાલો z = માનો કે 3 - 2i છે, અને એમ કહો કે તમે z બાર શોધો તો z બાર = 3 + 2i. ઓકે. નંબર 3 z = 5 છે, એટલે 5 + 0i કહેવાય. હવે કોનું ચિહ્ન બદલવાનું? i વાળા પદનું, પણ i વાળું તો છે જ નહીં, 0i છે, એટલે તમે z બાર કરશો તો 5 - 0i એટલે
फाइव जेड बार इक्वल टू 5. चलो नंबर 4. मानो कि जेड इक्वल टू 7 आई છે અને જેડ બાર શોધવું હોય તો -7 આવી. ચલાવો એટલે જેડ બાર શોધવા માટે આઈ વાળું પદ હોય એનું ચિહ્ન એની સાઇન બદલી નાખવાની, ના હોય તો બીજાની નહીં બદલી નાખવાની પાછી. એવું હોય ક્લાસમાં કોઈ છોકરો ના આવે તો આપણે એની હાજરી પુરાવી દઈએ, એ વસ્તુ જુદી છે યસ સર બોલીએ, પણ આમાં એવું ના થાય. એટલે સર આઈવાળું પદ નહીં લાવો, પેલાનું ચિહ્ન બદલી દઈએ, ચાલે? એવું ના ચાલે. જો આમાં પણ ત્રીજો મુદ્દો જુઓ તો ઝેડ એ 5 છે, ઝેડ બાર એ 5 છે, ઝેડ ઇક્વલ ટુ ઝેડ બાર છે. તો એવું ક્યારે બને? ઝેડ ઇક્વલ ટુ ઝેડ બાર હોય તો ઝેડ એ રિયલ નંબર હોય, કઈ વાસ્તવિક સંખ્યા. ઝેડ એ વાસ્તવિક સંખ્યા છે. એમસીક્યુમાં પૂછાય, એનો મતલબ થાય ઝેડ ઇઝ રિયલ નંબર. ચલો હવે આના થોડા ગુણધર્મો છે, થોડી પ્રોપર્ટીઝ છે. નંબર 1, બે સંખ્યાઓ હોય Z1 Z2 અને બેનું વચ્ચે ડોટ મૂકેલું હોય, ઉપર બાર કર્યું હોય, તો આ રીતે બંનેને અલગ અલગ બાર આપવું હોય તો આપી દે Z1 બાર ઇન્ટુ Z2. ચલો નંબર 2, Z1 upon Z2 ભાગ્યા ઉપર બાર કરેલું તો Z1 બાર upon Z2 આવું લખી શકે. નંબર 3, Z1 પ્લસ Z2 અને ઉપર બાર કરેલું તો તમે આવું લખી શકો Z1 બાર પ્લસ Z2. માઇનસ હોય તો પણ લખી શકાય. જો આ મુદ્દો તમારા માટે નવો છે એટલે આને જરા યાદ રાખી લેવાનો, પછી ઉપયોગ થશે ને તમને યાદ રહી જશે. તો સંકર સંખ્યાનું માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા એવા બે નવા ટોપિક આજે જાણ્યા છે, મોડ્યુલસ એન્ડ કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. અને હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 5.1. એમાં પહેલું છે 1 થી 10 દાખલામાં a પ્લસ bi ફોર્મમાં લાવવાનું છે. આ જે તમને આપ્યું છે એને a પ્લસ bi ફોર્મમાં દર્શાવવાનું છે. તો બોલો શું કરીશું? આ બંનેનો ગુણાકાર છે, વચ્ચે મલ્ટીપ્લિકેશન છે. તો જો 5 માં જોડીએ, આ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થઈ જાય, i ગુણ્યા i સ્ક્વેર થવાનો માઇનસ 3x, i સ્ક્વેર એટલે પાછું -1, a માઇનસ 1 ને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય, 3 થયું એટલે કે 3 પ્લસ 0y થઈ ગયું a પ્લસ bi. ચલો બીજું, હવે z બરાબર i ની 9 ઘાત પ્લસ i ની 19. હવે i ની 4 કરતા વધારે ઘાત હોય તો મેં કાલે કીધેલું. ચલો 9 છે તો શું કરશો? સરસ, 9 ને 4 વડે ભાગી નાખીશું, ડિવાઈડ કરી દઈશું. 4 2 8. આ બેને માઇનસ કરવાનું એટલે તો i ની 9 ને બદલે આ ઘાત લખી દેવાની 1, i raised to 1, i raised to એટલે i સ્ક્વેર પ્લસ ચલો 19 ચોકું ચોકું 16 એટલે કેટલું વધશે
યાદ રાખ્યું હોય તો બરાબર છે, ના રાખ્યું હોય તો આવું કરી દેવાનું. ભૂલી જઈએ તો આવો રસ્તો છે આપણી જોડે. i² × i એટલે માઇનસ. ચલો એટલે આવું થશે i માઇનસ i, y માઇનસ i 0 થઈ જાય. હવે એને a પ્લસ bi સ્વરૂપમાં લખવું હોય તો 0 પ્લસ 0i. બોલો થઈ ગયું. ચલો ત્રીજું, z બરાબર i ની ઘાતમાં માઇનસ 39. એને નીચે લઈ જવું પડશે. 1/i⁻39. चलो 39 ने 4 से डिवाइड करो. 9 4 36 3 એટલે 39 ના બદલે 3 ઘાત લખવાની. 1/i³ i³ એટલે હમણાં સાદો ઉપયોગ આવ્યો તો માઇનસ i 1/-i. હવે નીચે i વાળું પદ ના આવવું જોઈએ, એટલે આપણે એને કાઢવા માટે એની અનુબદ્ધ સંખ્યા વડે ગુણી નાખીશું કોન્જ્યુગેટથી. તો -i નો કોન્જ્યુગેટની સંખ્યા કઈ થાય? i થાય. બરાબર. તો ઉપર નીચે i થી ગુણી નાખો. चलो 1 × i नीचे -i², i² એટલે -1, માઇનસ માઇનસ પ્લસ 1, નીચે 1 થઈ જાય એટલે તમારો i એટલે આવો લખો તો સારું 0 પ્લસ i. ચલો હવે ચોથું કરીએ. z આવું આપેલું છે. વિડીયો પોઝ કરીને લખતા રહેજો તમે. ચલો આ બ્રેકેટ ખોલી દઈએ. શું થાય? 7 × 21 i20 આવે છે પ્લસ 7i પ્લસ 7i². चलो 21i ને 7i બે એડ થઈ જશે. 21 ને 7 28i. i² એટલે -1 થવાનું. -1 × 7 એટલે -7. चलो 21 માંથી 7 જાય એટલે 14 પ્લસ 28 આ થઈ ગયું a પ્લસ bi. તો આ રીતે સંકર સંખ્યાને a પ્લસ bi ફોર્મમાં દર્શાવવામાં આવે છે. ચલો હવે તમે પાંચમો દાખલો ઘરેથી ગણજો. આ લેક્ચર આટલે આપણે રહેવા દઈએ છીએ અને ફરી એકવાર બધું રિવિઝન કરતો. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. જુઓ તમે આવા દાખલા ગણવાની તમને મજા આવશે. બરાબર. હવે આગળના દાખલા એટલે કે છઠ્ઠાથી હું આવતા લેક્ચરમાં ગણાવીશ. ચાલો, હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.